જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પાલનપુર આયોજિત બનાસકાંઠા જિલ્લાની સ્કેટિંગ સ્પર્ધા આજરોજ દિશા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાઈ રહેલ છે, જેમાં ભાઈઓ અને બહેનોની ટુર્નામેન્ટ અંડર 11, અંડર 14, અંડર 17, અંડર 19 કક્ષાની યોજાનાર છે, જેમાં અંદાજે 120 સ્પર્ધકોએ ભાગ લીધેલ છે। આજે બનાસકાંઠા જિલ્લા રમતગમત પરિષદ દ્વારા સ્પોર્ટ્સ ક્લબ મુકામે સ્કેટિંગ ભાઈઓ બહેનોની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। એમાં ઉપસ્થિત તાલુકા કક્ષાના કન્વીનર શ્રી મુકેશભાઈ ભટિયાર, સ્કેટિંગના કન્વીનર શ્રી જીતુભાઈ ગેહલોત સાહેબ, સંદીપભાઈ, સાગરભાઈ, વિદ્યામંત્રીમાંથી ઉપસ્થિત સુરેશભાઈ અને જે સરસ મજાનું પંચિંગ સ્કોરિંગ કરી રહ્યા છે એવા આર.કે. ઠાકોર સાહેબ, તમામ બાળકોએ આજે જિલ્લામાંથી લગભગ 120 બાળકોએ ભાગ લીધો છે અને દરેક ગ્રુપમાં અંડર 11, અંડર 14, અંડર 17, અંડર 19 તમામ ભાઈઓ બહેનોએ બાળકોએ લાભ લીધો છે અહીંયા, અને સરસ માહોલની અંદર સ્પોર્ટ્સ ક્લબની અંદર ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। તમામ પ્રકારની વ્યવસ્થા ખૂબ સુંદર રીતે જીતુભાઈ દ્વારા કરવામાં આવી છે અને તમામ બાળકો હોશભેર આજે અહીંયા ભાગ લઈ રહ્યા છે, બરોબર। તમામ બાળકોને, પંચ મિત્રોને, રેફરીઓને ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સરસ ગ્રાઉન્ડની અંદર બાળકો આજે સરસ રીતે સ્પર્ધક તરીકે અહીંયા રમી રહ્યા છે। નમસ્કાર। જિલ્લા રમતગમત કચેરી દ્વારા દિશા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સ્કેટિંગની આજે અંડર 11, અંડર 14, અંડર 17, અંડર 19ની ભાઈઓ બહેનોની સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે અને સ્કેટિંગ સ્પર્ધામાં આજે સ્કેટિંગ જિલ્લા કન્વીનર જીતુભાઈ દ્વારા ખૂબ જ સારી રીતે બધા બાળકોને આવકાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ અહીંયા સ્પર્ધામાં રમત એક એવી બાબત છે કે જે વિદ્યાર્થીને અભ્યાસની સાથે સાથે એનું માઇન્ડ ખૂબ જ સારી રીતે ડેવલપ કરે છે અને રમતમાં બાળક પોતાની અભ્યાસની ક્ષમતામાં પણ વધારો કરે છે અને જિલ્લામાં જીત્યા પછી જ્યારે બાળક રાજ્ય કક્ષાએ જાય છે ત્યારે એનામાં ખેલદિલીની ભાવના ખૂબ સારી કેળવાય છે અને ખેલદિલીની ભાવના સાથે સાથે બધાની સાથે સહકારની ભાવના, એકબીજા સાથે હળીમળીને રહેવાની ભાવના એ ખૂબ જ સારી રીતે કેળવાય છે। આ રીતે બનાસકાંઠા જિલ્લા રમતગમત કચેરી દ્વારા જે રમતોનું આયોજન કરવામાં આવે છે એમાં બાળકો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે છે। થેન્ક યુ। આજે એસજીએફઆઈ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની સ્કેટિંગ સ્પર્ધાનું ડીસા ખાતે સ્પોર્ટ ક્લબમાં આયોજન કરવામાં આવ્યું છે। એ રમતના કન્વીનર શ્રી જીતુભાઈ ગેહલોત સાહેબ તેમજ સ્પોર્ટ ક્લબના તમામ મેમ્બરોનું અને પ્રમુખશ્રીનો આભાર માનીશ કે આ સારું એક સુંદર મેદાન આપ્યું છે। આજે આમ જોવા જઈએ તો બનાસકાંઠા પછાત જિલ્લામાં આવે છે, પણ છેલ્લા 5 વર્ષથી આપણા ખેલાડી ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહભેર રમતમાં ભાગ લે છે, ગેમની અંદર સારો પ્રભુત્વ બતાવે છે ને તાલુકા, જિલ્લા અને રાજ્યમાં નહીં દેશ સુધી બનાસકાંઠા જિલ્લાના ખેલાડી ભાઈ બહેનો પોતાનું નામ રોશન કરે છે અને આજે બાળકો અભ્યાસની સાથે સાથે રમતમાં આગળ જાય છે, રમતની સાથે સાથે અભ્યાસમાં પણ બહુ આગળ જાય છે। મારા હાઈસ્કૂલની વાત કરું તો ગઈ સાલ એક છોકરો 10માની અંદર 54% ફર્સ્ટ આવ્યો હાઈસ્કૂલમાં। એ બેઝબોલ, ખોખો અને એથ્લેટિક્સમાં સારામાં સારી ગેમ એમની છે અને આજે પાલનપુર ખાતે સાયન્સ ડિપાર્ટમેન્ટમાં એ અભ્યાસ કરવા ગયો છે। એ વિદ્યાર્થીને જોવું મને અને ઉલ્લાસ સાથે હું એની સાથે વાર્તાલાપ કરું છું, કારણ કે એ છોકરો બહુ હોશિયાર અને એક્ટિવ છે, રમત સાથે એ સારી ગેમ પણ બતાવી શકે છે। આભાર। मेरा नाम है विवेक। मैं स्केटिंग क्लब में आया हूँ और दिशा स्काई स्कूल में पढ़ता हूँ। मारू नाम नक्श है। અમે સ્કાય સ્કૂલમાંથી આવ્યા છીએ। દિશા સ્પોર્ટ્સ ક્લબમાં સ્કેટિંગના સ્પર્ધામાં તે અમારે મજા આવી ગઈ છે અહીંયા। બનાસકાંઠા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અહીંયા દિશા સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે નાના ભૂલકાઓનું સ્કેટિંગનું સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે અહીંયા મોટી સંખ્યાની અંદર બાળકોની સાથે વાલી પરિવાર પણ અહીંયા આવેલા છે।
મારી સાથે અહીંયા વાલી પણ જોડાયેલા છે. એમની જે આ કાર્યક્રમ છે એના વિશે આપણે થોડી એમની સાથે વાતચીત કરીશું કે આ સ્કેટિંગ સ્પર્ધાની અંદર જે બાળકો લઈને આવ્યા છે એના વિશે આપ શું કહેવા માંગો છો? શરૂઆતમાં આપનું નામ શું છે સર? સર રૂગનાથભાઈ સુથાર. અચ્છા રૂગનાથભાઈ, આજે જે તમે બાળકોને જે અહીંયા લઈને આવ્યા છો એના વિશે આપ શું કહેવા માંગો છો? જે આ સ્પોર્ટ્સની અંદર બાળકો લઈને આવ્યા પછી અત્યારે તમે જો કે એમની તત્પરતા છે કે બાળકોનો નંબર ક્યારે આવે, ક્યારે સ્પર્ધામાં જાય, એવી તમારી અત્યારે હાલ બી આમ એકદમ જાગૃતતા છે, એના વિશે આપ શું કહેવા માંગો છો અત્યારે હાલ બી? સાહેબ, અત્યારે જે યુગ ચાલે છે વાહ એ વાહ યાંત્રિક યુગમાં આ સ્પોર્ટ્સ એ એક્ટિવિટી માટે પહેલું છે અને વાહ. એક્ટિવિટીના હિસાબે મગજ નાના ભૂલકાઓનો અભ્યાસમાં વધુ ચોંટે એના માટેનો આ કાર્યક્રમ સરકારે ગોઠવ્યો છે. અને જે બિલો 11 આયુની નીચેના મારું ખુદ છોકરાઓ અંદર છે, જે માટે આ બધા સ્પોર્ટ્સ ક્લબના જે સભ્યો અને અમારા વાલીઓ તરફથી અમે મોદી સરકારના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બહુ સરસ મજાની વાત કરી. આજે તમે એવી વાત કરી કે અહીંયા નાના નાના જે ભૂલકાઓના સાથે અમે વાલી સાથે અમે આવ્યા છીએ અને જે સ્પોર્ટ્સનું જે સુંદર આયોજન કરાવ્યું છે એના પર તમે એક શુભેચ્છા પાઠવી. સાથે સાથે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ તમે એક સરસ મજાની વાત કરી કે મોદી સાહેબ પણ સ્પોર્ટ્સ માટે ખૂબ જ જાગૃત છે, એવી પણ સરસ મજાની વાતચીત કરી. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. બનાસકાંઠા જિલ્લા રમતગમતની કચેરી દ્વારા જે અહીંયા ડીસા સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે એક સ્કેટિંગનું જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે મોટી સંખ્યાની અંદર બાળકો એના પરિવાર વાલી સાથે અહીંયા આવેલા છે, શિક્ષકો પણ સાથે આવેલા છે, સ્પોર્ટ્સના ટીચરો પણ અહીંયા મોટી સંખ્યાની અંદર આવેલા છે. બાળકોમાં ખૂબ જ ઉત્સાહ છે. બાળકો પોતે આમ તલવરાટ રહી રહ્યો છે કે અમે ક્યારે સ્કેટિંગ કરીએ અને અમારો ક્યારો નંબર આવે, એવું એ બાળકોની અંદર અત્યારે હાલ તલવરાટ છે એની અંદર. અને બાળકોને ખૂબ જ એવી ઈચ્છે છે કે અમારો નંબર આવે, અમારો નંબર આવે, એવી એમનામાં એક ઈચ્છાઓ છે. મારી સાથે અહીંયા વાલી પણ અહીંયા જોડાયેલા છે જે પાલનપુરથી આવેલા છે. પહેલાં એમની સાથે થોડી વાતચીત કરી. સર, આપ આજે જે કાર્યક્રમ છે એના વિશે આપ શું કહેવા માંગો છો એના ભાગરૂપે? આજે ગુજરાત સરકાર શરૂઆતમાં સર આપનું નામ શું છે? રોહિત મોદી. અચ્છા મારું રોહિત નામ રોહિત મોદી છે. મારી દીકરી છે જીનલ મોદી, અચ્છા અચ્છા જે આજે અંડર 14માં 500 મીટર્સ અને 1000 મીટર ઇનલાઇન સ્કેટિંગમાં પાર્ટિસિપેટ કરી રહી છે. બહુ સરસ. અમે લોકો લાસ્ટ 2 યર્સથી આ પાર્ટિસિપેશન કરી રહ્યા છીએ. લાસ્ટ યર બી મારી દીકરી અહીંયા ફર્સ્ટ આવી હતી. વાહ અમે વાહ લોકો સ્ટેટ લેવલે ગયા હતા. બહુ સરસ. આ વખતે જોઈએ કે શું થાય છે. બટ ગુજરાત સરકારને હું ધન્યવાદ આપીશ કે આજના જે યુવા પેઢી છે, જે બાળકો છે, એમને દરેક રમતમાં એમને સારો એવો પ્રતિસાદ મળે અને એ લોકો આગળ વધે, એના માટેનું આ એક ઇનિશિયેટિવ છે. પણ સાથે સાથે એક વસ્તુ એ પણ કહીશું કે ગુજરાત સરકારે સારા કોચની પણ ભરતી કરવી જોઈએ, તો જેથી કરીને કોચ હોય તો વિદ્યાર્થી સારા એનું હુનર બહાર આવશે અને પ્રોપર સ્ટેજ ઉપર આપણા ગુજરાતને નામ આગળ કરી શકશે અને એ લોકોને પણ પ્રોપર એન્થુઝિયાઝમ મળશે, એ લોકોને પણ પ્રોપર પ્રેક્ટિસ મળશે અને એ લોકો આગળ વધી શકશે. તો ગુજરાત સરકારનો અને ડીસા સ્પોર્ટ્સ ક્લબનો હું ખૂબ ખૂબ આભારી છું કે એ લોકોએ આટલું સરસ મજાનું આયોજન કર્યું. ખૂબ ખૂબ આભાર. બહુ સરસ મજાની વાત કરી કે રાજ્ય સરકાર અત્યારે હાલ સ્પોર્ટ્સ માટેની ખૂબ જ ઘણી ઇવેન્ટો અત્યારે હાલ બી એના અનુસંધાને ખૂબ જ એમને રાજ્ય સરકારનો પણ ખૂબ આભાર માન્યો છે. ખૂબ જ સુંદર મજાની વાત કરી. ડીસા સ્પોર્ટ્સ ક્લબના જે ગ્રાઉન્ડની અંદર જે આ સ્કેટિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે અને જે સુંદર આયોજનના ભાગરૂપે પણ એમને પણ એક સરસ આનંદ વ્યક્ત કર્યો. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.